ગુજરાતમાં ઝંઝાવતી પ્રચારના છેલ્લા પડાવમાં પીએમ મોદીએ જામનગરની ધરતી પરથી લલકાર કર્યો. હાલારી પાઘડી પહેરી જંગી સભાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ હાલારી પાઘડી પહેરીને જામનગરથી સભા સ્થળ પર પહોંચ્યા. જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ શત્રુશલયસિંહજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા. પીએમએ પોતાના સંબોધનની શરૂઆત હાલારી પાઘડીથી કરી. તેઓએ કહ્યું કે મારા માટે જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જામનગર સાથે મારો વિશેષ નાતો છે. આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય. મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે. મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય. હું પ્રચાર માટે નથી આવ્યો, હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું. ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે, તે આશીર્વાદ આપ્યા છે, એ તો મોટી મૂડી છે. અને આજે જયારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય. આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં પણ પીએમ મોદીએ ઝંઝાવતી પ્રચાર કર્યો. ગુજરાતમાં મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ જંગી સભા સંબોધીને ચૂંટણીનો માહોલ વધુ તેજ બનાવ્યો. ગઈકાલે ડીસા અને હિંમતનગરમાં વિશાળ સભા સંબોધીને મતદાનની અપીલ કરી તો આજે વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ 2047ના સપનાની વાત કરી. સાથે જ કહ્યું કે વિકસિતનો મતલબ શું છે તે આણંદ ખેડાવાળાને સમજાવવું ન પડે. अब इंडी गठबंधन ने मुसलमानों से वोट जिहाद करने को कहा है. अब बताइए, हमने लव जिहाद सुना था, लैंड जिहाद सुना था और वोट जिहाद, और वो भी पढ़े लिखे मुसलमान के परिवार से बात आई है. सामान्य પીએમ મોદીએ સંબોધેલી સભામાં વિશાળ સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા. પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા હજારો લોકો સભામાં આવી પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રના પટ્ટામાં પીએમ મોદીએ આક્રમક પ્રચાર કર્યો. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં મોદીએ સભા ગજવી. 10 વર્ષ પહેલા વિશ્વ ભારતને બોજ ગણતું અને આજે આખી દુનિયામાં ભારતના નામનો ડંકો વાગે છે. સુરેન્દ્રનગરમાં પ્રચંડ પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અહંકાર કર્યો. જંગી સભા સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. कांग्रेस ने जल थल नभ धरती से लेकर समंदर से लेकर के आसमान तक हजारों लाखों करोड़ रुपयों के घोटाले 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 करके रखे थे. આ તરફ જૂનાગઢમાં પણ પ્રધાનમંત્રીએ ઝંઝાવતી પ્રચાર કર્યો. પીએમ મોદીના આગમનને લઈને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ધૂમધકતા તાપ અને ગરમી વચ્ચે મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ તેઓને જીતાડવાની હાકલ કરી. સાથે જ તમામ પોલિંગ બૂથ પણ જીતવાનો હુંકાર કર્યો. મારે 26 સીટો તો તમે મને આપવાના જ છો ભાઈ. તમે મને કઈ પારકો ન માનો, કોઈથી તમારા ઘરનો છું. મને કોઈ દાડો તમે નિરાશ ના કરો, મને ખાતરી છે. પણ આ વખતે કામ મોટું લઈને આવ્યો છું. મારે બધા પોલિંગ બૂથ જીતવા છે ભાઈ. એક તરફ પીએમ મોદીએ પ્રચાર મોરચો સંભાળ્યો તો બીજી તરફ ભાજપના દિગ્ગજોએ પણ પ્રચાર તેજ કર્યો. લોકસભાની ચૂંટણીને લઈને પ્રચારનો ધમધમાટ જામ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં પોરબંદર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં 50 જેટલી વિવિધ ગાડીઓનો વિશાળ કાફલો આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો પણ આ રોડ શોમાં જોડાયા. રોડ શો દરમિયાન ઠેર ઠેર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું. તો સાથે જ માંડવિયાએ 5 લાખ મતોથી વિજય થવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. આ તરફ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, હાલોલ અને જાંબુઘોડા વિસ્તારમાં ભાજપના ઉમેદવારે પ્રચાર વેગવંતો બનાવ્યો. ઘોઘંબા ખાતે ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા દ્વારા ચૂંટણી સભા યોજાઈ હતી. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, નારાયણ રાઠવા હાજર રહ્યા હતા. પ્રચાર સભાને સંબોધતા પૂર્વ સાંસદ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા નારાયણ રાઠવાએ હળવા મૂડમાં કહ્યું કે હવે અમે સાથે આવી ગયા છીએ. આ પ્રસંગે લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ 5 લાખની જંગી લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ તરફ કોંગ્રેસે પણ પ્રચાર પૂરજોશમાં કર્યો. ખેડા અરવલ્લીમાં કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું. કોંગ્રેસની કાર રેલીમાં સૌથી વધુ ગાડીનો કાફલો. ખેડા કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું. ખેડા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના સમર્થનમાં નડિયાદમાં ભવ્ય કાર રેલી યોજાઈ. શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત કરાયેલા ભવ્ય કાર રેલીમાં સૌથી વધુ કાર જોડાઈ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડિયાદથી યોજાયેલ રેલી નડિયાદ શહેર સહિત નડિયાદ તાલુકાના ગામડાઓમાં પણ ફરી હતી. આ રેલીમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. એક સામટી 100 ગાડીઓની રેલીનો એક વિડીયો સામે આવ્યો છે. આ તરફ અરવલ્લીમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ. સાબરકાંઠા બેઠક જીતવા કોંગ્રેસે એડી ચૂંટીનું જોર લગાવ્યું. માલપુરના મોરડુંગરી ખાતે તુષાર ચૌધરીના સમર્થનમાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા. સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ રાજ્યસભા સાંસદ મધુસૂદન મિસ્ત્રી પણ હાજર રહ્યા. આ તરફ બોટાદમાં આપના ઉમેદવાર માટે કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે રોડ શો કર્યો. લોકસભાની ચૂંટણી સમયે જેલની હવા ખાતા કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પ્રચારની કમાન સંભાળી લીધી છે. ગુજરાત પ્રવાસે આવેલા સુનીતા કેજરીવાલે બોટાદ ભાવનગર બેઠકના ઉમેદવાર ઉમેશ મકવાણા માટે રોડ શો કર્યો. ઉમેદવારના સમર્થનમાં સુનીતા કેજરીવાલે રોડ શો કર્યો, જેમાં આપના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિત આપની મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી જોવા મળી. ઢોલ નગારા સાથે નીકળેલા રોડ શોમાં સુનીતા કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો. મુખ્ય માર્ગ પર ડીજેના તાલ સાથે આપના કાર્યકરો હાથમાં ઝંડા લઈ કેજરીવાલ આગે બઢોના નારા લાગ્યા. આમ આદમી પાર્ટીના રોડ શો દરમિયાન સુનીતા કેજરીવાલ દ્વારા જેલ મામલે કેટલાક સવાલો ઉઠાવ્યા. તો કેજરીવાલને જેલમાં હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો. સુનીતા કેજરીવાલે પતિ અરવિંદ કેજરીવાલને સિંહ ગણાવ્યા અને લોકોને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાને મત આપવા અપીલ કરી. તો ઈશુદાન ગઢવીએ પણ ઉમેશ મકવાણાને જીતાડવા સાથ સહકાર આપવા અપીલ કરી. તો પક્ષ સાથે ગદ્દારી કરી અન્ય પક્ષમાં ગયેલા નેતાઓને ખોટા સિક્કા સાથે સરખામણી કરી હતી. બારડોલી પંચમહાલના પ્રચારમાં જાદુગરના શો. પ્રચારમાં જાદુગરે દેખાડે છે વિકાસના કામોનો જાદુ. વિકાસના કામોનો જાદુ બતાવી જાદુગરો ભાજપનો અનોખો પ્રચાર કરી રહ્યા છે. બારડોલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં મંત્રી મુકેશ પટેલે ભાજપનું સહકાર સંમેલન આયોજિત કર્યું, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. વ્યારામાં યોજાયેલા આ સંમેલનમાં મતદારોને રીઝવવા જાદુગરનો ખેલ પણ બતાવવામાં આવ્યો. મુકેશ પટેલે બારડોલીના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 5 લાખથી વધુની લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. આ તરફ પંચમહાલમાં રાજકીય પક્ષોએ રાત્રિ પ્રચાર શરૂ કર્યો. ગોધરામાં ભાજપ કાર્યકર્તાઓ ડોર ટુ ડોર કેમ્પેઇનમાં જાદુગરોનો સહારો લઈ રહ્યા છે. જાદુગરના માધ્યમથી ભાજપ હાલ વિકાસ કામોનો જાદુ બતાવતો પ્રચાર કરી રહ્યો છે. શહેરના ગલી મહોલ્લામાં આ જાદુગરો વિવિધ જાદુ દેખાડી ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. દિવસે કાળઝાળ ગરમીને કારણે કાર્યકર્તાઓ રાત્રિ પ્રચારમાં જતા હોવાથી ભાજપના કાર્યાલયો મોડી રાત સુધી ધમધમી રહ્યા છે. કાર્યાલયમાં ગરમા ગરમ ભજીયા અને ચાયની ચુસ્કી સાથે કાર્યકર્તાઓ પ્રચારમાં નીકળી પડે છે. ત્યારે આ વખતે જાદુગરોના માધ્યમથી ખેલ પાડવાની પ્રચારની આ રીત ભાજપને કેટલી ફળશે તે જોવું રસપ્રદ રહેશે.